ઓકે, ક્યાં હતા આપણે? ધોરણ 12 ચેપ્ટર નંબર 4. આપણો ટોપિક શું છે? સંકલિત વેગ હોય. આ જે સંકલિત વેગ સમીકરણ આપણી પાસે છે એના ઉપર આપણે વાત કરવી છે. પહેલી વાત એ આવે કે સંકલિત વેગ સમીકરણ એટલે શું? ખાસ કરીને હવે જે ચાલુ થાય બધું મેથેમેટિક્સ વાળું ચાલુ થાય, આપણે થોડીક શાંતિ જાળવવા આવે. બરોબર? સંકલિત વેગ સમીકરણની શું જરૂર છે? પહેલી વાત તો કે સર આપણે જે પ્રક્રિયકના સાંદ્રતાને આધારે, કોની આધારે? પ્રક્રિયકની સાંદ્રતાના આધારે જે વેગ નક્કી કર્યો હતો એને આપણે અથવા એ વેગનું જે સમીકરણ છે એને આપણે શું બોલતા હતા? વિકલનીય વેગ સમીકરણ. સપોઝ માનો કે આવી પ્રક્રિયા હોય આપણી પાસે a + b થી c + d. તો આના માટે આપણે આમ લખીએ ના કે શું કે વેગ બરાબર શું લખીએ આપણે? k * a⁻x * b⁻, અથવા આવું લખાય -d/dt. વિકલનીય વેગ એટલે શું લખે? -b/dt = -dt/dt. એના બરાબર પણ તમે આવું લખી શકો. આ કઈ ખોટું નથી. આ વેગ એ વિકલનીય વેગ છે ને, આ વેગની રજૂઆત છે. આ વેગની રજૂઆત છે. આ વિકલનીય વેગ છે. કોઈ પણ એકની સાપેક્ષે લખીએ કે પ્રક્રિયાની સાપેક્ષે લખવાનો હોય વેગની રજૂઆત અને આમ લખો તો ચાલે -d/dt = k a⁻x * b⁻. પણ આ જે વેગ લખી આપણે, બરોબર, એ વેગ સરેરાશ વેગ લખી. કયો વેગ લખી? સરેરાશ વેગ લખી. એ નક્કી છે. ત્વરિત વેગ નક્કી કરવો એટલો સરળ નથી. મને એને તમને ખ્યાલ છે કે ત્વરિત વેગ નક્કી કરવા માટે જે બિંદુએ અથવા તો જે સમયે તમારે કોઈ t સમયે તમારે ત્વરિત વેગ જોઈએ છે તો એ બિંદુ આગળને સ્પર્શક દોરવાનો અને એ સ્પર્શકની જે રેખા મળે એનો જે તો ઢાળ મળે એ તમારો શું થાય? ત્વરિત વેગ થાય. તો ત્વરિત વેગ કરવો નક્કી એટલો સરળ નથી. તો એના માટે શું કરવું પડે? તો કે એના માટે જનરલી આપણે એ પ્રકારનું કામ કરવું પડે, બરોબર, કે મેં તમને કીધું કે સ્પર્શક દોરવાનો ને બિંદુ આગળ રેખા લેવાની, રેખાનો ઢાળ, બરોબર. તો એને સરળ કરવું હોય તો શું કરવાનું? કે ભાઈ એનું જે વિકલનીય વેગ સમીકરણ છે, શું છે એનું જે વિકલનીય વેગ સમીકરણ છે, એ વિકલનીય વેગ સમીકરણનું તમે સંકલન કરી નાખો. શું કરી નાખો? એનું સંકલન કરી નાખો તો એના ઉપરથી તમને એ પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા અને એનો વેગ અચળાંક મળે. શું મળે? એનો પ્રક્રિયકની સાંદ્રતા અને એનો વેગ અચળાંક મળે. તો આ નક્કી કરવું સરળ પડે. કોના માટે? ત્વરિત વેગ માટે. જેના માટે કે જે ત્વરિત વેગ નક્કી કરવો સરળ નથી તો એના માટે શું કરવાનું? તો એનું વિકલનીય વેગ સમીકરણ લખવાનું અને એ વિકલનીય વેગ સમીકરણ તમને જે મળ્યું એ વિકલનીય વેગ સમીકરણનું શું કરી નાખવાનું? સંકલન. જો તમે સંકલન કરશો તો તમને જવાબની અંદર બે વસ્તુ મળશે. કઈ? પ્રક્રિયકની સાંદ્રતા અને વેગ અચળાંક. હવે આ બે ખબર હોય તો પછી તમને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતા આવડે. આ બે તમને ખબર હોય તો તમને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતા આવડે. પણ બાકી એની સાંદ્રતા પણ છે, b ની પણ છે ને વેગ અચળાંક પણ છે, તો x અને y મળે કે ના મળે ભાઈ? બરાબર છે. તો એ આપણે નક્કી કરતા આવડે. તો એ સરળ પણ એટલા માટે આપણે સંકલિત વેગ સમીકરણ નામ એટલા માટે, કારણ કે આપણે શું કરવાનું છે? એનું સંકલન કરવાનું છે. શું કરવાનું છે? સંકલન કરવાનું છે. તો આ પછી પ્રક્રિયા માટેનું જે સંકલિત વેગ સમીકરણ છે ને જુદા જુદા પ્રક્રિયા ક્રમ માટે જુદું જુદું. બરાબર? શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એના માટેનું સંકલિત વેગ સમીકરણ કેવું? જુદું. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે સંકલિત વેગ સમીકરણ કેવું હોય? જુદું. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કેવું હોય? જુદું. સેમ તૃતીય ક્રમ માટે જુદું. દરેક પ્રક્રિયાના ક્રમ માટે કેવું હોય? જુદું જુદું હોય. દરેક માટે સમાન હોય નહીં. આપણા સિલેબસમાં બે અભ્યાસ કરવાનો છે આપણે. પહેલું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પહેલું આપણે જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે
સંકલિત વેગ સમીકરણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આવ્યું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવો આવું તમને પૂછવામાં આવે કેવું આવે કેમ આવે એ તમને પછી શું બરોબર હવે જો પહેલા મેં તમને કીધું કે સંકલિત વેગ સમીકરણનો ફાયદો શું તો તમને કહી દીધું શા માટે આપણે મેળવીએ છીએ કે ભાઈ ત્વરિત વેગ મેળવવો આપણે કેવો પડે છે મુશ્કેલ પડે છે એટલે સરળ કરવા માટે આપણે શું મેળવવાના છીએ અને સંકલિત વેગ સમીકરણ મળશે એટલે આપણે શું મળશે તો કે પ્રક્રિયકની સાંદ્રતા અને વેગ અચળાંક આ બે વસ્તુ આપણે મળવાની છે ઓકે ચાલો તો આના માટે હું લખું કે માનો કે આપણી પાસે કોઈ એક પ્રક્રિયા છે R2P પણ કયા ક્રમની છે એ પહેલા મેં કીધું તો આના માટે મારે આવું લખાય કે વેગ બરાબર પહેલા વિકલનીય વેગ લખો કયો વેગ લખો વિકલન તો વેગ બરાબર માઈનસ dr/dt બીજો વેગ લખો વેગની રજૂઆત વેગ નિયમ તો એ વેગ નિયમ શું લખાય તો કે વેગ બરાબર k r⁻0 x ની કોઈ સવાલ જ નથી આ ખબર પડી બે ને કેમ લખ્યું હવે આ ભેગું કર્યું કે હજી મગજમાં ના બેઠું આ પહેલું લખ્યું શું લખ્યું મેં વિકલનીય વેગ સમીકરણ લખ્યું બીજું લખ્યું મેં વેગની રજૂઆત કરી કે વેગ નિયમ પ્રમાણે વેગ લખ્યું આ ખબર પડી હવે આ બે હું શું કરું સરખાવી દઈ તો શું થાય કે માઈનસ dr/dt = k r⁻0 કોઈ પણ ની શૂન્ય ઘાત આ ડટી સામે જાવ તો માઈનસ dr = k dt આખા સમીકરણને માઈનસ વડે ગુણતા બરાબર આખા માઈનસ વડે ગુણી જેવું થાય dr = -k હવે સંકલન કરવાનું છે તો કે તમને સંકલન કરતા તમારે ખ્યાલથી આવડતું છે અને આપણે કે સંકલન એટલું બધું અઘરું આવતું નથી સંકલન નિશાની ખબર બરોબર ઇન્ટિગ્રેશન ઓવર dr = અચળાંકનું સંકલન થાય નહીં અચળાંક ક્યાં નીકળી જાય બહાર તો -k ઇન્ટિગ્રેશન ઓવર dt બરોબર સંકલન ને વિકલન ઉડી એને ખબર હે નો ખબર તો કહી દઉં બીજું કઈ નથી આ d એટલે શેનો છે વિકલન એને ઇંગ્લિશમાં ડિફરન્શિએશન કહેવાય શું કહેવાય વિકલન એટલે ડિફરન્શિએશન બરોબર આ સંકલન છે એને s જેવી સંખ્યા વડે સમજ s તરફ મોટો કરો તો હું કામ મને ખાવ આ બધી કઈ રીત છે આ રીતે કરો એ કરું તો કોક જોઈ દો ખરાબ ન લાગે બરોબર સંકલન વિકલન એકબીજા કરતા ઊંધું માનો કે sin નું સંકલન -cos થાય બરોબર તો sin નું વિકલન ખાલી cos થાય એકબીજા કરતા કેવા થઈ ગયા ઉલટા થઈ ગયા અને સંકલન વિકલન એકબીજાથી ઉડે બરોબર આ ઉડી ગયા શું કીધું અહીંયા = -k આ સંકલન વિકલન ઉડ્યા તો શું કીધું t વત્તા સંકલન કરો ને એટલે પછી એનો અચળાંક લખવાનો સંકલન એટલે ઇન્ટિગ્રેશન સંકલન એટલે ઇન્ટિગ્રેશન એનો અચળાંક દીકો i આ i મૂકોને ખબર પડે કે આ સંકલન થયેલું સમીકરણ છે કેવું સમીકરણ છે સંકલન થયેલું સમીકરણ છે મોઢું પડી ગયું એટલે શું કહ્યું કોને શું કીધું ખબર પડી જાય ને કોક આ કઈ ખીજારું છે મને કામ કાઈ કોઈ કારણ કે નામ અંદર ટપ 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 ચાલુ થઈ જાય આપણે પૂછીએ કોણ ખીજાવે એવો છે r = -kt + i તો યાર તમે કે મર્યાદા રાખો ને કે આવો છે એ ભક્તો બરાબર એ કોઈ ખીજાતું એટલે આ i એટલા માટે લખવામાં આવે તો પછી આપને ખબર પડે કે આ સમીકરણ છે કેવું છે સંકલન થયેલું સમીકરણ છે પણ બહુ કે આપણે ઊંડું જવાનું નથી હવે આ i છે એની કિંમત આપણે મૂકવી છે i છે શું મૂકવી છે i છે અચળાંક છે અચળાંકની કઈ કિંમત હોય બરોબર એક કિંમત આપણે મૂકવી છે ક્યારે મૂકવી છે તો કે ભાઈ t = 0 સમય ક્યારે મતલબ પ્રક્રિયાની હજી શરૂઆત થઈ નથી ત્યારે મૂકવી છે તો ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોય r0 મતલબ શું પ્રારંભિક સાંદ્રતા અને શૂન્ય સાંદ્રતા એવું નહીં r0 એટલે શું આ પ્રારંભિક સાંદ્રતા પ્રક્રિયકની હજી પ્રારંભિક સાંદ્રતા છે વચ્ચેની કોઈ વાત કરતા નથી t = 0 સમયે પ્રક્રિયકની
सांद्रता कितनी હોય r0 આ બે મૂકો ઉપર r બરાબર હું મૂકું બરાબર -k ગુણ્યા 0 વત્તા તો r0 બરાબર મળી ગઈ કિંમત રૂડી જેવું મેથેમેટિકલ છે r બરાબર i આ જો r0 બરાબર i આ ક્યાં મૂકો i ની જગ્યાએ તો શું મળે કે r બરાબર -kt r 0 આ ખ્યાલ હોવો જોઈએ કે r 0 શું છે નમું કેમ કે 0 સાંદ્રતા છે 0 સાંદ્રતા નથી 0 સમયે સાંદ્રતા છે બરોબર ચાલો તો હવે આ સમીકરણ છે એ કોના જેવું લાગે આપણે પાસે એક જ મેથમેટિક્સ નું સૂત્ર છે y બરાબર mx c વિદ્યાર્થી ચેપ્ટર ની તમને કહેતો કે આપને કો કેમ કે આ સમીકરણ કોના જેવું લાગે ખુલ્લીને એક જ વાત કહેવાની કોના જેવું y બરાબર mx c સીધી રેખાના ઢાળનું આ સૂત્ર છે તો એના જેવું છે આ દોરો આલે એટલે વાર્તા થાય પૂરી y અક્ષ ઉપર હું લેવાનું છે આપણે દીદી x અક્ષ ઉપર હું લેવાનું છે આપણે સમય હવે ખબર છે આ એમ શું છે તમારું એક તો મગજમાં ખબર છે આપને હું આલેખ કેવો મળશે સુરેખ મળશે કારણ કે સમીકરણ એનું જ છે આંતરછેદ કેટલો છે એક વસ્તુ 0 સમયે સાંદ્રતા આ તો આટાવા એવા છે આમ જ આલેખ થાય ને અને જેમ આમ અમુક કેમ કે આમે થાય ને અને સીધી રેખા કહેવાય નો ડાઉટ પણ સિમ્પલ આટાનો નિયમ એવું કે જેમ જેમ સમય આગળ વધે એમ પ્રક્રિયાની સાંદ્રતા ઘટે ક્લિયર છે સીધી રેખા સમીકરણ છે પણ અહીંથી આમ નીચે જવું પડે નહીં કે અહીંથી આમ તો ન થાય ખબર પડી ગઈ કારણ કે આંતરછેદ બરાબર કાંઈક છે જો આંતરછેદ 0 હોય તો અહીંથી આલેખ ચાલુ બરોબર અને અહીંથી તમે ઢાળ મેળવો તો આ ઢાળ બરાબર હોય એમ તમારું માઈનસ આ આંતરછેદ એટલે શું તો કે ભાઈ રેખાને ક્યાં છેદે છે અહીંથી લઈને ત્યાં સુધીનું મૂલ્ય આંતરછેદ એટલે અક્ષને ક્યાં છેદે છે આંતરછેદ ક્યાં થાય છે બેયનો કોનો બેયનો તો કે જે તમને રેખા મળે છે ઈ અને તમારી અક્ષ આ બે એકબીજાને ક્યાં છેદે છે એને શું કહેવાય આંતરછેદ એટલું સુધીનું મૂલ્ય 0 થી લઈને ત્યાં સુધીનું મૂલ્ય એને શું કહેવાય આંતરછેદ કહેવાય અને આ આંતરછેદનું મૂલ્ય એ તમારું કેટલું થશે એ તો સીધી સિમ્પલ વાત છે ને પ્રારંભિક સાંદ્રતા મેક્સિમમ તમે લખ્યો એટલે મેક્સિમમ હોય એટલે જેમ જેમ સમય આગળ વધે એમ પ્રક્રિયાની સાંદ્રતા ઘટતી જાય આ આલેખ તમને મળી ગયો બરોબર હવે આપણે ઉપરનું જે સમીકરણ છે આનો નંબર આપી દઉં છું 1 ઘણી વખત આપવા પડે ઘણા બધા નંબર પણ મેં ક્યાંય નથી સમીકરણ 1 પરથી હું સમીકરણ 1 ને પાછું -kt ને આ બાજુ લઈ લો અને સામે જાવ મૂકી જાય kt બરાબર r0 r r0 તો ન થાય ને આને આ બાજુ લો અને સામે જાવ બરોબર તો હવે t ને સામે જવા દો તો k બરાબર r0 r ના છેદમાં આ મળી ગયું સંકલિત વેગનું સમીકરણ કે જેના ઉપર તમને શું મળ્યું વેગ અચળાંક મળ્યો અને સાંદ્રતા તો આ સાંદ્રતા r કઈ છે અંતિમ t સમયની કોઈ સાંદ્રતા અંતિમ નહીં કોઈ તમારે જ્યારે માપવી હોય ત્યાંની વાત છે માનો ઓઇલ નો પ્રારંભિક સાંદ્રતા 2.33 મોલર છે બરોબર એમાંથી એ ઘટીને 2.08 થઈ કે 2.3 થઈ ત્યારે આટલો સમય લે તો તમારો વેગ અચળાંક તમને મળી જાય પણ કન્ડિશન ની કે શૂન્ય ક્રમની હોવી જોઈએ આ એક સૂત્ર છે બીજા કોઈ નથી r0 r મતલબ આ કોઈ t સમયની સાંદ્રતા છે અંતિમ છે નહીં તો તમને અંતિમ કેલ્ક્યુલેશન કરીને જ આપણે આટલી થાય સમજમાં વાર નાખી વસ્તુ બરોબર એટલે r0 r t એટલે આ r છે એ તમારે કદાચ મને t લખવું હોય તમારી રીતે તોય તમે લખી દો કોઈ સૂત્રમાં ખોટું પડી શકે નહીં કારણ કે આ t છે એ શેના માટેનો છે કોઈ t સમયે સાંદ્રતા છે આ જે r છે એવું છે કે કોઈ t સમયની સાંદ્રતા છે એ મૂળ સાંદ્રતા બદલ શું કરજો બાદ કરજો જેટલો સમય લાગ્યો છે t સમયે પહોંચવા માટે એ સમય વડે ભાગી નાખો તમને શું મળી જાય પ્રક્રિયા ક્લિયર સમજમાં આવે છે આખી વસ્તુ બરોબર અને વેગ અચાનક મળે તો એનો વેગ મળે તમે વેગ અને વેગ અચાનક એકબીજાના સંક્રમણમાં છે એટલે ત્વરિત વેગ નક્કી કરવામાં મુશ્કેલ પડે તો સ્પષ્ટ શું પડી જાય
વેગ અચળાંક બને. ઇઝ ઇટ ક્લિયર? હવે આ જ પ્રક્રિયા માટે તમને અહીંયા નથી આપ્યું પણ આગળ ઉપર ક્યાંક આપશે, એવું આપશે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય શું કે તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય, મતલબ આ શૂન્ય ક્રમની પ્રક્રિયા અડધી ક્યારે થાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા અડધી ક્યારે થાય? તો હવે આ જ સમીકરણને પાછું લઉં, ત્યાં સમીકરણ એટલે આ જે બન્યું છે તમારી પાસે કે આને સમીકરણ નંબર કેટલો આપી દો? હવે હું 2 અહીંયા લખું સમીકરણ 2 પરથી અર્ધ આયુષ્ય સમય એટલે t બરાબર કેટલું થાય? t1 હાફ. રેડી? t બરાબર t1 હાફ થાય કે ના થાય? બરોબર. અને જે તમારી પાસે rt છે, આ t સમય જે તમારી પાસે જે સાંદ્રતા છે એ કેટલી થાય? એ સાંદ્રતા તમારી પાસે r0 છે, મૂળ સાંદ્રતા એ કેટલી થાય? જો સમય અડધો થાય તો તમારી મૂળ સાંદ્રતા પણ કેવી થાય? થાય કે ન થાય? જો તમારો સમય અડધો થાય તો તમારી મૂળ સાંદ્રતા પણ કેવી થાય? આ સીધી અને સિમ્પલ વાત છે કે તો મૂકો આ બે કિંમતો છે આ તમારા સમીકરણમાં. તો હું લખો અહીંયા હું t1 આપ લખો અહીંયા અને આ બાજુ લઈ લો. તો t1 આપ બરાબર શું થઈ ગયું તમારું? r0/2 માઈનસ અપોન k. કંઈક લોચો છે એવું મને લાગે છે. હું એવું કહું છું કે તમારો સમય અડધો થયો તો અહીંયા તો કઈ r છે, મતલબ r t મે તમને એવું બતાવવું હોય કે તમને કોઈ t સમયની સાંદ્રતા, તો મૂળ સાંદ્રતા કઈ હતી એ છે પણ ધારો પ્રક્રિયાનો સમય અડધો થયો તેની સાંદ્રતા કેટલી થઈ હશે? અડધી થઈ હશે ને, તો તમારે મૂળમાંથી અડધી બાદ કરવાની ને t વાળી કેટલી બાદ કરવાની? r0/2 કે નામ તો બેઠું મજા કરું છું. ફરી પાછું કહું છું કે t સમય જે મતલબ અડધો થયો તો અહીંયા સાંદ્રતા હતી શરૂઆતની આ કેટલી હતી? હવે અહીંયા જે પોઈન્ટ હોય આને કઈ કહું ખરેખર rt કહેવાય ને. તો rt કેટલી? અમારો સમય અડધો થયો હોય તો rt કેટલી થયું? ખ્યાલ પડે આખી વસ્તુ? બરોબર. તો r0 હતો એમ ને આવો આ માઈનસ rt ને બદલે હું લખું r0/2. તો હવે t1 આ બરાબર કેટલું થાય? તો કે 1 r0 માંથી અડધો r0 થયો કે નહીં? તો આને આમ લખાય કે ન લખાય? r0/2k. ખ્યાલ પડે છે? તો આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. આના ઉપરથી તમે એવું કહી શકો કે અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંકના સમપ્રમાણમાં છે. ફરી પાછું શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંકના સમપ્રમાણમાં છે. ઇઝ ઇટ ક્લિયર? આ ખબર પડી? ઓકે. તમને ટેક્સ્ટ ની અંદર એવું એવું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય અહીંથી તમે જો તો તમને ખબર પડે કે સર માનો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો r⁻0 મતલબ વેગ બરાબર શું થઈ ગયું? કે વેગ અચળાંક. વેગ બરાબર શું થઈ ગયું? વેગ અચળાંક. મતલબ છે કે આપણે પ્રક્રિયાની સાંદ્રતા કઈ લેવા દેવા છે નહીં. તો આવું કઈ રીતે સંભવિત બને કે તમે ગમે એમ કરો તો પણ પ્રક્રિયાની સાંદ્રતામાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં? અથવા તો માનો કે જો થાય પ્રક્રિયાની સાંદ્રતામાં કઈ ફેરફાર થાય તો વેગને કોઈ જાતનો ફેરફાર પડતો નથી, કારણ કે વેગ છે એ સાંદ્રતાથી કેવું થઈ ગયું? સ્વતંત્ર થઈ ગયું ને. બરોબર. વેગ કેવું થઈ ગયું? સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયું, એને કઈ લેવા દેવા નથી. આવું કઈ રીતે બને? તમને એક બે એક્ઝામ્પલ આપ્યા છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. પેલું એક્ઝામ્પલ એવું આપ્યું કે એમોનિયાનું વિઘટન. કોનું વિઘટન? એમોનિયાનું. આ તમને ખબર છે
કે એમોનિયાનું વિઘટન જેને કીધું પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં 1130 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો શું મળે એ તો તમને ખબર. પણ એને એ કીધું કે આ પ્રક્રિયા છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? તો આના માટે તમે આવું લખી શકો શું તો કે વેગ બરાબર k NH3 અને હંમેશા મેં તમને આને પહેલા પણ કીધું હતું કે ભલે આ દ્વિઆંશીય છે પણ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા ક્રિયાવિધિ વગર થઈ શકે નહીં. ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા એ ક્રિયાવિધિ વગર થઈ શકે નહીં. ક્રિયાવિધિની હાજરીમાં થાય મતલબ તો સંકીર્ણ પ્રક્રિયા થાય. સંકીર્ણ પ્રક્રિયા હોય એના માટે થોડું તબક્કા છે આપણે જોવા પડે. હવે અહીંયા જેના કે ઉત્સેચક હોય કે ઉદ્દીપક હોય એ સંકીર્ણ કે જટિલ પ્રક્રિયા શૂન્ય ક્રમ કઈ રીતે આરંભ છે. હવે મેં તમને યાદ કરો કૃષ્ણ રસાયણ વિજ્ઞાનની અંદર વિચાર તો આ પ્લેટિનમ છે ઈ તમારો શું થયો? ઉદ્દીપક થયો કે નહીં? બરોબર. આવું આપણે કરતા તમે ખ્યાલ જો યાદ આવતું હોય કે ઉદ્દીપકની અંદર આ જે ઉપરના જે સપાટી પરનો અણુ છે એ બધી દિશામાંથી બરોબર અહીંથી એને આકર્ષણ બળ લાગે, અહીંથી લાગે, અહીંથી લાગે, અહીંથી લાગે, ઉપરથી એને કઈ લાગે નહીં. મતલબ ઉપરની સપાટી એ સક્રિય હોય, અંદરની સપાટી સક્રિય હોય ને કારણ કે એને બધી બાજુથી સંતુલિત બળ લાગે. એટલે આ બળને આપણે કેવું કહેતા હતા? આ બળ અંદર અત્યારે સંતુલિત બળ, આને કેવું કહેતા હતા આપણે? અસંતુલિત બળ અથવા તો અવશેષી બળ, કે ઉપરની બાજુમાંથી એને લાગવાનું નથી. આ મતલબ અંદરનો અણુ છે આપણે એવું કહેતા કે અહીંથી પણ લાગે બળ અને અહીંથી પણ લાગે, ઉપરથી પણ લાગે અને આ બળ છે એટલે એનું પરિણામ બળ કેવું છે? શૂન્ય. એટલે આ અંદરનો કણ છે એ સક્રિય હોવાનો નથી પણ સપાટી ઉપરનો કણ છે એ કેવો રહેશે? સક્રિય. મતલબ ઉપરથી એને કઈ આવવાનું નથી. તો ઉપરથી એને કોણ આવશે? તો કે માનો કે એમોનિયાનું વિઘટન છે તો ઉપરથી એની પાસે કોણ આવશે? ઉદ્દીપકની સપાટી ઉપર આવશે. આને અધિશોષક કહેવાય. યાદ આવે છે? આને શું કહેવાય? અધિશોષક કહેવાય. ઓલો એમોનિયા છે શું કહેવાય? અધિશોષિત કહેવાય. બરોબર. તો હવે આ અધિશોષકના અણુઓ છે એની ઉપર અધિશોષિતના અણુઓ જે ઉતારે આમ જમા થશે કે નહીં? બરોબર છે. હવે સમજો કે આ અધિશોષિતના અણુઓ છે જમા થયા પણ ક્યાં થયા? તો કે અધિશોષકની તમને ખબર છે શું થાય છે એ તમને ખ્યાલ છે કે અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુના અણુઓ છે આવે એના સંપર્કની અંદર વેગ અને ત્યાં ક્રિયાવિધિ રચાય. બરોબર. પ્રક્રિયા પ્લસ ઉદ્દીપક આ બે અંદર જોડાય. બરોબર છે. એટલે અધિશોષણની ઘટના થાય કે ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત વાયુઓ છે આવે ઉતરાણ કરે એટલે શું થાય? એનું અધિશોષણ થાય. જેવું અધિશોષણ થઈ જાય એટલે પાછું અહીંથી પાછું થાય એનું અવશોષણ. અને અવશોષણ થાય એટલે તમને શું મળી જાય? આ આખી પ્રક્રિયા છે એ તમને ખબર છે કેમાં થતી? આ તો વાયુ છે. નાઈકી વાયુ ધીમે 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 થતા હોય છૂટા પડતા હોય. હવે પરિસ્થિતિ ક્યાં આવે? તો કે તમે આની પર એમોનિયા ઉતરાણ કરાવતા જાવ તો તમને ખબર છે ઉદ્દીપક છે એની પાસે છિદ્રાળુ સ્વરૂપ છે. જીઓલાઇટ ને યાદ કરો, આકાર વર્ણનાત્મક ઉદ્દીપક. હવે આ એમોનિયાની ઉપર જમા થતા જાય હવે જેટલા ઉદ્દીપકના છિદ્રો છે બધા એમોનિયાથી ઉડી ગયા, ભરાઈ ગયા. હવે તમે એમોનિયા વધારો તો શું થયું? કઈ ઉદ્દીપક ઉપર એને ફેર પડશે કઈ? તમે એમોનિયા વધારેનો મતલબ શું થાય? સાંદ્રતા વધી. કોની વધી? પ્રક્રિયકની સાંદ્રતા વધે તો વેગ વધે કે ના વધે? પણ અહીંયા વેગ વધશે. હવે ભૂકા ઉદ્દીપકની સપાટી પૂરેપૂરી ઉડી ગઈ છે. હવે તમે એમોનિયા વધારો છો તો એની કાઈ સાંદ્રતામાં ફેરફાર થાય છે પણ વેગમાં કોઈ જાતનો ફેરફાર થવાનો નથી. જ્યારે આવું બને કે ઊંચી સાંદ્રતાએ તમે સાંદ્રતા વધારો પણ વેગમાં કાઈ ન થાય તો આને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? શૂન્ય. તમે સાંદ્રતા વધારો વેગમાં કોઈ ફેરફાર થતો એનો મતલબ અચળ છે. વેગમાં કઈ ફેરફાર થતો તેનો મતલબ એ અચળ છે. આવી પ્રક્રિયા છે એને કઈ શકાય? શૂન્ય. હવે બરાબર શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ શું છે? શૂન્ય ક્રમ એટલે એવું નથી કે પ્રક્રિયકનું કઈ આવતું જ નથી. પ્રક્રિયકનું આવે છે પણ પ્રક્રિયા કાંટા વગર ચાલુ જ રાખે સાંદ્રતા વગર. જ્યાં સુધી ઉદ્દીપકની સપાટી ઉપર જગ્યા છે ત્યાં સુધી સાંદ્રતા વધારતો વેગ વધે. પણ ઉદ્દીપકની સપાટી ભરાઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, હવે એની પાસે છિદ્રમાં જગ્યા
નથી અને છતાં પણ તમે સાંદ્રતા વધારતા જ જાઓ છો, બરોબર છે, તો એની સાંદ્રતા અને કાંઈ ફેરફાર થતો, તમે સાંદ્રતા વધારો છો પણ આને કાંઈ ફેરફાર થતો નથી, એટલે વેગમાં નિપજ બનતી નથી, એટલે કહેવાનો મતલબ કે વેગમાં વધારો થતો નથી. આવું જ્યારે થાય ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. આવું તમને બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન સોનાની સપાટી. સેકન્ડ એક્ઝામ્પલ તમને આપ્યું છે કે ગોલ્ડની સપાટી પર, શેની સપાટી ઉપર? ગોલ્ડ, સોનાની સપાટી ઉપર હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન. આ પણ કેવી પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ઇઝ ઇટ ક્લિયર? તો તમને ઘણી વખત એક્ઝામ્પલ પણ પૂછે કે આ પ્રક્રિયા છે એનો પ્રક્રિયા ક્રમ જણાવો. કે એમોનિયાનું વિઘટન પ્લેટિનમની સપાટી ઉપર થાય છે તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ છે એ જણાવો. આવું પણ આપણે ઘણી વખત પૂછી શકે. આવું પૂછે તો આપણે ખ્યાલ પડવો જોઈએ. ઓકે, એક એક્ઝામ્પલ આપ્યો છે. હવે જો તમારો પ્લેટિનમ વાળો એક્ઝામ્પલ તમને આપ્યો ને સ્વાધ્યાય, બરાબર, બીજો ત્રીજો કેવો લખતો શબ્દ તો કેટલામાં છે? સ્વાધ્યાયમાં 4.3. હાલો. પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો k બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇન્વર્સ વિઘટન ઇન્વર્સ હોય તો n2 અને s2 ના નિપજના વેગ કેટલા હશે? મોલ ઇન્વર્સ કીધું, લીટર ઇન્ટુ કીધું ગોતવાનું h2 ના નિપજના n2 h2 પણ આવું લખાય ને આવું તમને ખબર પડે છે. -3n2 ઇક્વલ ટુ ખાલી જગ્યા અને સોરી -2 અને બીજું શું આવે? નિપજ છે ને d h2 dt ઇક્વલ ટુ આવું તમને પૂછવામાં આવ્યું છે, બરોબર. આ બેના નિપજના વેગ કેટલા? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો તમે બે વસ્તુ આની અંદર લખી શકો. એક તો પેલો વેગ તમે કેમ લખો છો? વેગ બરાબર આ રીતે વેગની રજૂઆત આ તમને કહી દીધું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. બીજું વેગ તમે કેમ લખો છો? બીજો વેગ આખાનો તમે લખો આમ લખાય -1/2 d એમોનિયા અપોન ઇક્વલ ટુ d n2 upon dt equal to plus 1/3 d h2 upon dt. બરોબર. તો તમારે કોનો વેગ જોઈએ છે? n2 અને h2. તો આને આગે હરખાઈ દો, હરખાવો ને, બરોબર. તો શું થાય? તો કે ભાઈ d n2 upon dt equal to k nh3h2 0. તો આ થઈ ગયું d n2 upon dt equal to k equal to તમને આપેલું છે ઇક્વિલિબ્રિયમ નિયમ. રેડી? ખ્યાલ પડ્યો આપો, બરોબર. ચાલો હવે બીજું કોને જોઈએ છે? આને. તો આ બેને હરખાવો તો શું થાય? કે 1/3 d h2 upon dt equal to k. આ તમને જવા દો હા, d h2 upon dt equal to 3 into k એટલે 2.5 10 ની minus 3 બચી તેરી 75 7.5 10 ની minus 3. યસ, 10 ની minus 4 આપો 4 આપો એમાં આપણું ફેર પડાવો. ચાલો 4 રેડી? જવાબ પાછળ જો હોય તો ચેક કરી લો. આપણે જે સ્પીકર